જય હિન્દ દોસ્તો, આજથી 4-5 મહિના પહેલા સિંચાઈ વિભાગ દ્વારા આ કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે પહેલા અહીંયા કેનાલ હતું તેને તોડીને અને અપડેટ કરવામાં આવ્યું છે. સારી વાત છે, પણ એના ઉપર જે રસ્તો છે આ જુઓ. કેવા માહિતી મુજબ આ રસ્તો જિલ્લા પંચાયતમાં લાગે છે, પણ લાગે છે કે જિલ્લા પંચાયતને આ રસ્તાની ખબર જ નથી કે અહીંયા કોઈ કામ કરવામાં આવ્યું છે. જો આ અને બીજી વસ્તુ કે આ જે કેનાલ છે એને મોટું કરવામાં આવ્યું છે કે જેનાથી 2 ગાડીઓ ક્રોસિંગ થાય, પણ કયા એન્જિનિયરે આને પ્લાન બનાવ્યું છે તે સમજાતું નથી. કારણ કે આગળ તો ખેતર છે, જે રસ્તાનો ટર્ન લાગે છે તે તો અહીંયાથી જ લાગે છે. આ જુઓ ગાડી. હવે આ રસ્તો અહીંયાથી કોણ કામમાં લેશે તે ખબર નથી પડતી. જગ્યા જગ્યાએ આ કાંકરા, જ્યારે કે તમે આ સાઈડ જોઈ શકો છો, છીણમ, કોડોલી, સાગરા, મિર્જાપુર છે, અને આ સાઈડ સ્માર્ટ મહુવર વિલેજ, મહુવર મરોલી બજાર. હવે આ બંને જોડતા મુખ્ય માર્ગ છે, તેની આ દશા છે. લોકોને અગવડ છે. આ લાખો રૂપિયાનું નિર્માણ કરીને આજે આની દશા તમે જોઈ શકો છો. આ દ્રશ્ય પછી તમને આરએમડી ની કામગીરીનો એક સોલિડ કામગીરી બતાવીએ. ચાલો. સુરત, વેટમા, નવસારી અને મરોલીને જોડતો એકમાત્ર 4 રસ્તા. દર્શક મિત્રો, આજે તારીખ 12/7/2026, આજથી 7-8 દિવસ પહેલાથી અહીંયાથી આ રસ્તો તૂટેલો હતો. ને કારણે રસ્તો તૂટ્યો હશે. મારા દ્વારા આરએમડી વિભાગને જાણ કરવામાં આવી કે સાહેબ અહીંયા ખાડો છે અને અહીંયા વાહનોની ખૂબ અવરજવર છે, તો આને તત્કાલ ધોરણે રિપેરિંગ કરાવીએ. આરએમડીમાંથી ખૂબ સારો જવાબ આપ્યો કે સાહેબ હમણાં થોડીક વારમાં અમે કરીશું. અને ફોન કર્યામાં 1 કલાકમાં જ આ માણસો આવ્યા અને ખાડોમાં આ જ કાંકરા, આ કાંકરાઓ નાખીને ખાડોનું કામ કર્યું. અને લગભગ અડધો કલાકમાં પાછા એ કાંકરાઓ રસ્તા પર આવી ગયા. પાછો ફોન કરવામાં આવ્યું કે સાહેબ આ તો કામ જવાતું હતા જ. ફરી આ કાલે આવીને આ ખાડામાં કઈ જીએસપી નાખીને ગયા છે, પણ ખાડા કરતા ડેન્જર ઝોન છે આ કાંકરાઓ. કારણ કે આ કાંકરાઓના ઉપરથી જ્યારે કોઈ મોટું વાહન જાય છે અને કાંકરાઓ ખૂબ જોરથી છટકીને લોકોને વાગી રહ્યા છે. જુઓ, ના કાંકરાઓ દૂર સુધી છે. કેમેરામાં દેખાતું નહીં હશે, પણ જે મોટરસાયકલ દેખાઈ રહી છે ત્યાં સુધી આખો કાંકરાઓ ફેલાઈ રહ્યા છે. હવે જો આટલી નાની બાબતોમાં પણ જે સત્તા પર બેસી રહેલા કર્મચારીઓ છે ને લોકો ટેક્સના પૈસાથી પગાર લે છે ને એ લોકોના માટે આટલી સગવડ નહીં કરી શકતા હોય તો પછી. બ્યુરો રિપોર્ટ, S1 ન્યૂઝ, ઇન્ડિયા.